નમસ્કાર ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 અને ધોરણ 10 ને લાગુ પડે એવો એક મસ્ત મજાનો ટોપિક છે. પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાય છે, બોર્ડની પરીક્ષાની અંદર પણ 3 માર્કની અંદર પૂછાય છે, ઓપ્શન સાથે આવે છે અને એકદમ સહેલો ટોપિક જેનું નામ છે કંજક્શન અથવા તો સેન્થેસિસ. આ સેન્થેસિસ શબ્દ જે છે એ તમે 11-12 માં સાંભળશો. જે અત્યારે તમારે 9-10 ની અંદર વાક્ય આવે છે ઈ જ તે 11-12 ની અંદર કંજક્શન નામનો ટોપિક સેન્થેસિસ બની જશે અને એમાં જે છે એ 3 થી 4 વાક્યનો ફકરો આવશે. તો આપણે અત્યારે 9-10 ને લાગુ પડે એના માટે આપણે જે કંજક્શન નામનો ટોપિક જે છે એ આપણે શરૂ કરીએ. સંયોગીકરણ ગુજરાતીમાં કહેવામાં આવે છે. હવે કંજક્શન સેન્થેસિસ એટલે શું? તો કે વાક્યોનું સંયોગીકરણ. વાક્યોનું સંયોગીકરણ. બે જુદા જુદા વાક્ય હોય, એ બે જુદા જુદા વાક્યોને એક વાક્ય બનાવવું એને કહેવાય કંજક્શન એટલે કે સંયોગીકરણ. તમને આ કીધેલું છે જો વિદ્યાર્થી મિત્રો, બે જુદા જુદા સંયોજકો અથવા તો વિશેષણો, ટોલ ને એવા બધા આવશે, તમને આગળ હું તમને સમજાવીશ. ક્રિયા વિશેષણો વગેરેનો ઉપયોગ કરીને થાય છે, પરંતુ આપેલા વાક્યોને જોડવા માટે વાક્યોનું ગુજરાતી બરાબર આવડતું અને સમજતું અનિવાર્ય છે. મેઇન વસ્તુ શું છે? તો કે વાક્યનું તમને ગુજરાતી જો આવડતું હશે તો તમને કંજક્શનનો ટોપિક 80% તમારે ક્લિયર થઈ જશે જો તમને ગુજરાતી, કારણ કે વાક્ય શું કહેવા માંગે છે એ તમને ખ્યાલ આવવો પડે. ઓપ્શન આપ્યા હોય 3, સાચી વાત છે, ઓપ્શન આપેલા હોય તમને કાઉન્સમાં, પણ વાક્ય શું કહેવા માંગે છે જો તમે ઈ જ નહીં સમજો તો તમે કયું કંજક્શન મૂકશો? એટલા માટે આ મેં લખ્યું છે કે કંજક્શનનો ટોપિક જો તમારે ક્લિયર કરવો હોય તો તમને થોડું ઘણું તો ગુજરાતી કરતા વાક્યનું આવડતું હોવું પડે. રેડી? એટલે આ મેઇન વસ્તુ છે, ખાસ યાદ રાખજો. સંયોગીકરણ માટે ભાઈ 2 પ્રકાર પડે છે. કદાચ કોઈ તમને સ્કૂલ કે ટ્યુશનમાં કે ન કે, પણ 2 પ્રકાર પડે છે. એક છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત વાક્ય. હવે આ સંયુક્ત વાક્યની અંદર કેવા કેવા કંજક્શન આવે છે તો અહીં કીધું છે જો એન્ડ, બટ, ઓર, સો વગેરે જેવા કંજક્શનો આવે છે. અને બીજું છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. થોડુંક ઉપર કરી લઈએ આપણે એટલે દેખાય તમને. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે સબઓર્ડિનેટ કંજક્શન નો ઉપયોગ થાય છે. એટલે કેવા કંજક્શન? તો કે who, whose, which, how, though, so that વગેરે જેવા કંજક્શન જે છે એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ ની અંદર આવે. એટલે કે 2 પ્રકાર પડે કંજક્શનના, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ. રેડી? કદાચ આ તમને કદાચ ખ્યાલ ન હોય તો ચાલશે, પણ હવે જે માહિતી શરૂ થાય છે, હવે જે શરૂઆત થાય છે આપણા ટોપિકની, એ તમને ખાસ આવડવી પડે. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, નોટ અને પેન લઈ લેજો, જેથી કરીને તમારે લખવું હોય તો સાથે સાથે લખતું જવાય, અથવા તો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી કરીને તમારે એક્ઝામ વખતે તમારે વિડીયો ગોતવા ન પડે. રેડી? ચલો આપણે શરૂઆત કરીએ. પહેલું કંજક્શન છે એન્ડ. એન્ડ નો મતલબ તમને બધાને ખબર છે. એન્ડ એટલે શું? અને. આપણે અને કરીને તો મોટા મોટા ફકરા અને પેરેગ્રાફ ને મોટા છપલી આપણે આખી ભર નાખી અને કરી. તો પહેલું કંજક્શન છે અને. કંજક્શન નો મતલબ મેં તમને કીધું, ટૂંકમાં 2 વાક્ય તમને પરીક્ષાની અંદર આપ્યા હોય, એ 2 વાક્યને જોડવાના અને એક વાક્ય બનાવવાનું, એને કહેવાય કંજક્શન. તો પહેલું કંજક્શન છે એન્ડ, એટલે કે એન્ડ નો ઉપયોગ કરીને તમે વાક્યને જોડી શકો. ચલો જોઈએ એન્ડ ક્યારે ક્યારે વપરાય. તો કે છે 2 વાક્યો આપ્યા હોય, 2 નામ તમને કીધા હોય, 2 જુદી જુદી ક્રિયા આપેલી હોય કે જે એક જ અર્થ દર્શાવે છે, તેને જોડવા વપરાય છે. 2 વાક્યને જોડવા માટે એન્ડ વપરાય. 2 નામ આપ્યા હોય, રામ એન્ડ શ્યામ, આપણે કહેવું ને રામ અને શ્યામ, તો આપણે ઇંગ્લિશમાં શું કહેવું? રામ એન્ડ શ્યામ. પછી 2 જુદી જુદી ક્રિયા હોય કે એક જ અર્થ દર્શાવતા હોય, એને જોડવા માટે કયા કંજક્શનનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થાય છે? એન્ડ. હવે જો આ કીધું છે, એક્ઝામ્પલ આપેલું છે, રીટા ગોટ અ પ્લેટ, સી વેન્ટ આઉટ. હવે પહેલી વાત કંજક્શનમાં ઈ યાદ રાખવાની કે જે સરખી વસ્તુ તમને આપેલી હોય વાક્યની અંદર, એ કેટલી વાર લખવાની? 1 વાર લખવાની. સરખી વસ્તુ તમારે 1 વાર લખવાની અને જ્યાં અલગ પડતું હોય ને આ કંજક્શન મૂકી દેવાનું. અહીંયા કીધું છે રીટા ગોટ અપ, she went out. હવે જે આ રીટા જે છે ઇઝ તે કોણ છે? અહીંયા
આ સી તરીકે આપેલું છે ઈ જ રીટા છે એટલે સરખું થયું. આ જો એક વાક્ય છે, અહીંયા છે આ બીજું વાક્ય. મેં તમને કીધું બે વાક્યને જોડી અને કંજક્શન મૂકો એટલે એક વાક્ય બને. તો અહીંયા રીટા જે છે ઈ જ ત્યાં બીજા વાક્યની અંદર કોણ છે? સી છે. રીટા છે ઈ જ સી છે, સી છે ઈ જ રીટા છે. એટલે સરખી વસ્તુ છે એ આપણે કેટલી વાર મૂકશું? એકવાર. એટલે અહીંયા શું લખશું? રીટા. હવે અહીંયા છે ગોટ અપ અને અહીંયા છે વેન્ટ આઉટ. તો બે અલગ અલગ થયું. તો પેલા લખી નાખવાનું ગોટ અપ. હવે અલગ પડ્યું એટલે ત્યાં વચ્ચે શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? એન્ડ. અને વેન્ટ આઉટ. આવી રીતના એનો જવાબ બને. ફરીવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો. ફરીવાર તમને કહી દઉં, બે વાક્ય તમને આપેલા હોય એ બે વાક્યની અંદર જે સરખી વસ્તુ હોય તમારે એકવાર લખવાની છે અને જે વાક્યની અંદર જ્યાંથી અલગ પડતું હોય એ બે વાક્ય વચ્ચે તમારે શું મૂકવાનું છે? કંજક્શન. એટલે જો આમાં આપણે સી ને કાઢી નાખ્યું અને ગોટ અપ અને વેન્ટ આઉટ એ બે અલગ છે એટલે એ બે વચ્ચે આપણે શું મૂક્યું? એન્ડ મૂકી અને આ ગોટ અપ અને આ વેન્ટ આઉટ ને જોડી દીધા. એટલે આખું વાક્ય આપણે કઈ રીતના બનશે? રીટા ગોટ અપ એન્ડ વેન્ટ આઉટ. છે ને સરળ વિદ્યાર્થી મિત્રો? આવી રીતના બધા કંજક્શન જે છે આપણે મસ્ત મજાની રીતે ભણવાના છે. ચલો બીજું વાક્ય જોઈએ. કરણ વેન્ટ ટુ બોટાદ, અર્જુન વેન્ટ ટુ બોટાદ. હવે મેં તમને કીધું ભાઈ સરખું એકવાર લખવાનું. તો જો ક્યાં અહીંયા તો કરણ આપ્યું છે, અહીંયા અર્જુન આપ્યું છે એટલે કે શરૂઆતમાં જ અલગ છે. એટલે કે કંજક્શન ક્યાં લાગશે? મેં તમને કીધું અલગ પડે ત્યાં કંજક્શન લાગે એટલે કે શરૂઆતમાં કંજક્શન લાગશે. પછી અહીંયા છે વેન્ટ ટુ બોટાદ અને અહીંયા છે વેન્ટ ટુ બોટાદ. એટલે વેન્ટ ટુ બોટાદ આપણે કેટલી વાર લખશું વિદ્યાર્થી મિત્રો? એક વાર લખશું. તો લખવાનું પહેલા આન્સર કરીને કરણ પછી એન્ડ અર્જુન વેન્ટ ટુ બોટાદ. આવી રીતના જો અહીંયા કરણ હતું, અહીંયા અર્જુન હતું. હવે બેયને અહીંયા જોડવા માટે વચ્ચે આપણે શું મૂકવું પડે? એન્ડ મૂકવું પડે. અને વેન્ટ ટુ બોટાદ બંને વાક્યની અંદર સેમ હતું એટલે આપણે કેટલી વાર લખ્યું? એક વાર લખ્યું. ફરીવાર હજુ એકવાર તમને યાદ અપાવું છું કે જે સરખી વસ્તુ હોય એકવાર લખવાની અને જે અલગ વસ્તુ હોય એની વચ્ચે આપણું કંજક્શન લાગશે. એ જો શરૂઆતમાં અલગ હોય તો શરૂઆતમાં કંજક્શન લાગશે અને જો એ પાછળ હોય તો પાછળ કંજક્શન લાગશે. ટૂંકમાં તમારે એટલું મગજમાં ઘુસાવવાનું છે કે જ્યાં અલગ પડે ત્યાં તમારે કંજક્શન મૂકવાનું છે. બસ બીજું કાંઈ નહીં. અને સરખી વસ્તુ આપી હોય તો તમારે એકવાર લખવાનું. રેડી? અન્ડરસ્ટેન્ડ? ચલો આપણે આગળ જોઈએ. હવે ચલો શું કહે છે? કેવલ ઇઝ ટોલ, રાહુલ ઇઝ ટોલ. ચલો અહીંયા છે કેવલ શરૂઆતમાં, અહીંયા છે રાહુલ શરૂઆતમાં. એટલે કે શરૂઆતમાં અલગ છે તો શરૂઆતમાં કંજક્શન લાગશે. કેવલ એન્ડ રાહુલ. ચલો પછી અહીંયા શું છે? ઇઝ ટોલ અને અહીંયા શું છે? ઇઝ ટોલ. હવે જો કેવલ એન્ડ રાહુલ લખ્યું તો પછી હું અહીંયા વિદ્યાર્થી મિત્રો આમ નો લખી શકું, આમ નો લખી શકું. ઇઝ ટોલ નો આવે. એક વ્યક્તિ હોય તો જ ઇઝ આવે પણ હવે અહીંયા કેવલ અને રાહુલ બે થઈ ગયા તો અહીંયા આપણે ઇઝ નું શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? શું કરવું પડે? આર કરવું પડે. શું કરવું પડે? આર કરવું પડે. કેમ? કારણ કે આગળ બે નામ થઈ ગયા એટલા માટે. રેડી? તો કેવલ એન્ડ રાહુલ આર ટોલ. તો જો અહીંયા જે છે એ આપણે ટોલ એટલે કે વિશેષણને આપણે જોડ્યું છે. રેડી? અને બે કરતા કેવલ એન્ડ રાહુલ ની વચ્ચે આપણે શું મૂક્યું? એન્ડ. કેમ? કારણ કે શરૂઆતમાં તે અલગ હતું એટલા માટે. રેડી? ચલો ચેતન ઇઝ અ સ્ટુડન્ટ, માનવ ઇઝ અ સ્ટુડન્ટ. ચલો આવડશે ને વિદ્યાર્થી મિત્રો? ચેતન ઇઝ અ સ્ટુડન્ટ એન્ડ માનવ ઇઝ અ સ્ટુડન્ટ. શું કરવાનું? તો કે ચેતન એન્ડ માનવ. જો ચેતન એન્ડ માનવ. રેડી? કારણ કે અહીંયા આગળ ચેતન હતું ને અહીંયા આગળ માનવ હતું તો ચેતન એન્ડ માનવ. ઇઝ નું મેં તમને કીધું અહીંયા શું કરવાનું? આર. હવે આ સ્ટુડન્ટ નું થશે સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ નું થશે સ્ટુડન્ટ્સ. હવે તમે એમ નો કહેતા સાહેબ અહીંયા કેમ તમે ટોલ નું આમ ટોલ્સ નો કર્યું? આમ કોઈ દિવસ થાય નહીં કારણ કે એ વિશેષણ છે. રેડી? એટલે ટોલ નું કોઈ દી ટોલ્સ થાય નહીં પણ અહીંયા સ્ટુડન્ટ હતું એટલે એનું આપણે સ્ટુડન્ટ્સ કરવું પડે, એનું બહુવચન કરવું પડે. રેડી?
હવે અહીંયા વધારાની નોંધ આપી છે કે એન્ડ ને સ્થાને તમે એઝ વેલ એઝ મૂકી શકો, નોટ ઓનલી બટ ઓલ્સો મૂકી શકો, અને બોથ એન્ડ જેવા કન્જક્શન નો પણ તમે ઉપયોગ કરી શકો. તો ચલો જોઈએ એના ઉદાહરણ મેં અહીંયા લખેલા છે, ડાયરેક્ટ જવાબ જ લખેલો છે કે ભાઈ માની લો કે પેલું કીધું છે બોથ એન્ડ, તો લખવાનું બોથ કરણ એન્ડ અર્જુન. ટૂંકમાં બોથ એન્ડ જે છે, બોથ એન્ડ ની અંદર તમારે આગળ બોથ મૂકવાનું, બાકી એન્ડ તો આપણે મૂકતા જ થાય, એ તમને ખબર જ છે. આગળ ખાલી શું મૂકવાનું? બોથ એન્ડમાં બોથ મૂકવાનું છે. કરણ એન્ડ અર્જુન વેન્ટ ટુ બોટાદ હતું એમનું, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. પછી અહીંયા જો નોટ ઓનલી આગળ મૂકવાનું, નોટ ઓનલી કરણ બટ ઓલ્સો અર્જુન વેન્ટ ટુ બોટાદ. એટલે કે જ્યાં તમે એન્ડ મૂકો ત્યાં તમારે શું મૂકવાનું છે? બટ ઓલ્સો, અને આગળ શું તમારે મૂકવાનું છે? નોટ ઓનલી. પછી કીધું છે કરણ એઝ વેલ એઝ અર્જુન વેન્ટ ટુ બોટાદ. ટૂંકમાં તમે એન્ડ ની જગ્યાએ તમારે એઝ વેલ એઝ મૂકવું હોય, નોટ ઓનલી બટ ઓલ્સો મૂકવું હોય, કે બોથ એન્ડ મૂકવું હોય, એવા કન્જક્શનો પણ તમે ઉપયોગ કરી શકો. કોઈ તમારા શિક્ષક એમ પૂછે કે ભાઈ મારે એન્ડ નથી મૂકવું વિદ્યાર્થી મિત્રો, હું શું મૂકું? તો તમે આપણો વિડીયો જોયેલો હોય તો તમને તરત ખબર પડી જાય ભાઈ આપણે એન્ડ નો મૂકવું હોય તો આપણે એઝ વેલ એઝ મૂકી શકીએ, નોટ ઓનલી બટ ઓલ્સો મૂકી શકીએ, અને બોથ એન્ડ મૂકી શકીએ. રેડી? તો આવું નવું કાંઈક ને કાંઈક આપણે ચેનલની અંદર, આપણા વિડીયોની અંદર આવતું રહેશે. તો જે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને મિત્રો સાથે શેર જરૂર કરજો. ચલો આપણે આગળ જોઈએ. બીજું કન્જક્શન આપણું વિદ્યાર્થી મિત્રો છે એન્ડ, બટ, એટ, સ્ટીલ. બટ, એટ અને સ્ટીલ એટલે એનો મતલબ થાય પરંતુ, અથવા તો છતાં પણ. ઘણી જગ્યાએ તમને અલગ અલગ લખાવશે, પેલા બટ લખાવે, પછી એટ લખાવે, પછી સ્ટીલ લખાવે. રેડી? પણ બટ, એટ, સ્ટીલ એ ત્રણેય માંથી તમે ગમે એક મૂકી શકો, તમારીમાં ટેન્શન લેવા જેવી કોઈ વાત છે નહીં. અને ત્રણેય ક્યારેય એક હારે આવશે નહીં પરીક્ષામાં. કામોસમાં જે તમને ઓપ્શન આપ્યા હોય છે એમાં એક હારે ક્યારેય નહીં આવે, એટલે એ ટેન્શન તમે ન લેતા. એટલે મેં અહીંયા ત્રણેયને એક હારે લીધા છે, બટ, એટ, સ્ટીલ. આપણે જુદા જુદા લખવાથી કાંઈ ફાયદો છે નહીં, ખોટી આપણે એક્ઝામ્પલ વધારવાના થાય ને ખોટા પેજ ભરવાના થાય અને કન્ફ્યુઝન થાય તો જુદી. પણ બટ, એટ, સ્ટીલ આ ત્રણ કન્જક્શન છે. બટ એ કન્જક્શન છે, એટ એ કન્જક્શન છે, અને સ્ટીલ એ કન્જક્શન છે. આ ત્રણેય કન્જક્શન એક સરખું જ દર્શાવે, પરંતુ અને છતાં પણ. ત્રણેય જે છે એ તમે એકબીજાને બદલે તમે વાપરી શકો. ચલો આપણે જોઈએ શું કે છે. ખાસ યાદ રાખજો કે ભાઈ બે સંયોજકો વચ્ચે શું દર્શાવે? વિરોધાભાસ દર્શાવે. બે સંયોજકો વચ્ચે શું દર્શાવે? વિરોધાભાસ દર્શાવે. હું એમ કહું ભાઈ માનવ જે છે એ બહુ પૈસા વાળો વ્યક્તિ છે પણ લોભી છે, સમજાણું? અથવા તો એમ કહું ભાઈ પેલો માણસ જે છે એ ગરીબ છે પણ બહુ પ્રમાણિક છે. તો વિરોધાભાસ વાક્ય વચ્ચે દર્શાવે. હમણાં એક્ઝામ્પલ લાવશે એટલે તમને ખ્યાલ આવી જશે. આ સંયોજકો બે વાક્યની ક્યાં આવે છે? વચ્ચે આવે છે. મોટા ભાગના કન્જક્શન જે છે એ વાક્યની વચ્ચે આવશે અને આગળ આવશે. રેડી? ચલો આગળ જોઈએ. શું કીધું? આપણે વાક્યની વચ્ચે કીધું એટલે કઈ ટેન્શન છે નહીં. રામ વર્ક્સ હાર્ડ, he cannot get result. હાઉ સિમ્પલ. જો રામ વર્ક્સ હાર્ડ. હવે અહીંયા શું કે છે? રામ વર્ક્સ હાર્ડ, રામે સખત મહેનત કરી. he cannot get result, પણ પરિણામ ન મળ્યું. તો જો મેં તમને આગળ કીધું હતું ભાઈ વાક્યનું તમને ગુજરાતી કરતા આવડશે તો તમને ખબર પડી જાય કે ભાઈ આ વિરોધાભાસ વાક્ય છે. અને વિરોધાભાસ વાક્ય એટલે સાહેબે શું લખાયું હતું? તો કે બટ, એટ, સ્ટીલ માંથી ગમે એક મૂકી દો. તો અહીંયા જો વિરોધાભાસ વાક્ય એટલે ગુજરાતી તમને આવડતું હશે ને તો તમને કન્જક્શન મેં તમને કીધું 80-90% સોલ્વ થઈ ગયા તમારા. કે ભાઈ રામે સખત મહેનત કરી પણ એને રિઝલ્ટ ન મળ્યું, તો અહીં વચ્ચે તમારે શું મૂકવાનું છે? બટ. અને બીજું વાક્ય જે છે આમ સ્મોલ કરીને આમ જોડી દેવાનું, he can not get results. આવી રીતના. રેડી? હવે બટ આ જો મેં નોંધ લખી છે, બટના સ્થાને એટ તેમજ સ્ટીલ નો ઉપયોગ કરી શકાય છે. માની લો મારે આનું આ વાક્ય લખવું છે તો હું આમ લખી શકું કે ભાઈ પેલો આપણે લખીએ એટ નો ઉપયોગ કરી ભાઈ રામ વર્ક્સ હાર્ડ, પછી yet he cannot get results. આવી રીતના જો અહીંયા મેં એટ મૂક્યું, સમજાણું? અહીંયા મેં શું મૂક્યું હતું? બટ મૂક્યું. હવે એનો ઉપયોગ તમે સ્ટીલ નું વાક્ય બનાવી શકો. માની લો હું વાક્યમાં નાખું રામ
વર્ક્સ હાર્ડ. સ્ટીલ શું મૂકવાનું છે? સ્ટીલ. સ્ટીલ લોખંડ ને સ્ટીલ મૂકવાનું. શું મૂકવાનું? સ્ટીલ. સ્ટીલ હી કેન નોટ ગેટ રિઝલ્ટ્સ. રેડી? આવી રીતના પણ તમે બટ એટ સ્ટીલ માંથી તમે ગમે એક લખીને વાક્ય બનાવી શકો. રેડી? ત્રણે એક જ સરખો દર્શાવે, વિરોધાભાસ જ છે, એટલે તમે ત્રણ માંથી ગમે એકનો ઉપયોગ કરી શકો. પછી પરીક્ષામાં તમને આમ કાઉન્સમાં આમ એટ આપ્યું હોય, આમ વિદ્યાર્થી મિત્રો એટ, પછી તમે ત્યાં બટ લખો ન હાલે, પાછું યાદ રાખજો, કારણ કે કાઉન્સમાં યાર તમને એટ આપેલું છે. હમણાં નો આપ્યું હોય તો વાત અલગ છે. પછી તમે કાઉન્સમાં આમ આપ્યું હોય એટ, આમ જો આમ ત્રણ ઓપ્શન આવે, એટ ઓર બીકોઝ. આમ માની લો આમ લખું, હું આમ લખું એટ ઓર ને બીકોઝ. હવે વાક્ય વિરોધાભાસ છે, તમને ખબર છે, બટ એટ અને સ્ટીલ આવે. પછી ઓપ્શનમાં તમને એટ આપ્યું છે ને પછી તમે કહો ભાઈ હું બટ લખું, સાહેબે કીધું તો લખવાનું, એલા પણ ડોબા અહીંયા એમ કીધું છે કે ભાઈ એટ આપેલું છે તમને કાઉન્સમાં, તો આપણે એનો જ ઉપયોગ કરવાનો. પછી ત્યાં સ્ટીલ ને બટ ન લખવાનું હોય. રેડી? એટલે કાઉન્સમાં તમને જે આપે એનો ઉપયોગ કરવાનો. રેડી? તો આ જે બટ એટ સ્ટીલ જે છે એ પરંતુ છતાં પણ દર્શાવે, વિરોધાભાસ દર્શાવે, અને ત્રણે જે છે એકબીજાની બદલે તમે વાપરી શકો. રેડી? અને વાક્યની ક્યાં આવશે? વચ્ચે આવશે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ હવે છે ધો ઓલ્ધો. થોડુંક ઉપર આવી ગયું છે પણ કઈ વાંધો નહીં. ધો ઓલ્ધો છતાં પણ, અથવા તો તેમ છતાં. ચલો અહીંથી એની થિયરી શરૂ થાય છે, તો અહીંયા લઈ લઈએ આપણે. ધો ઓલ્ધો શું દર્શાવે? તો કે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે. હવે તમે એમ કહો સાહેબ બટ એટ સ્ટીલ માં તમે એમ કીધું વિરોધાભાસ દર્શાવે, ધો ઓલ્ધો માં કીધું સાહેબ વિરોધાભાસ દર્શાવે, અમારે શું મૂકવું? તો એના માટે જો મેં લખેલું છે, મોટા ભાગે વાક્યની ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? શરૂઆતમાં. ધો ઓલ્ધો જે છે એ વાક્યની શરૂઆતમાં આવે, એટલા માટે અલગ પાડેલું છે. બાકી તમે ધો બટ એટ સ્ટીલ ધો ઓલ્ધો પાંચ એક હારે લખો ને તો હાલે, પણ ઓલા ત્રણે જે છે વાક્યની વચ્ચે આવે, અને આ બે જે છે વાક્યની શરૂઆતમાં આવે. રેડી? અને પાંચે પાંચ ભાઈઓ ક્યારે પાંચ પાંડવ કહેવાય ને, આ પાંચે પાંચ રે ને ક્યારે એક હારે નહીં આવતા, એ ટેન્શન નહીં તેમ ન લેતા, ગમે એક જ આવશે. કદાચ વિરોધાભાસ વાક્ય તમારે પૂછાશે તો ગમે એક જ કન્જક્શન તમારે કાઉન્સમાં હશે. રેડી? વાક્યની શરૂઆતમાં આવે છે ધો અને ઓલ્ધો. ધો તો ઓલ્ધો. રેડી? વિરોધાભાસ દર્શાવે છે, પણ વાક્યની ક્યાં આવે છે? શરૂઆતમાં. બટ એ સ્ટીલ જે છે વાક્યની વચ્ચે આવતા હતા, પણ અલગ એટલા માટે પડ્યું છે કે આ શરૂઆતમાં આવે છે. રેડી? અને જો ખાસ યાદ રાખજો, બટ એટ સ્ટીલ ધો ઓલ્ધો મોસ્ટ આઈએમપી પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. ચલો. હી વર્ક્સ હાર્ડ હી ફેલ ટ્વાઇસ. જો હી વર્ક્સ હાર્ડ એને સખત મહેનત કરી પણ બે વાર નાપાસ થઈ. આપણા માંથી એવા હોય ને બબ્બે તતન ટ્રાય આપે 10માં અને 12માં, પણ તોય મારા દીકરા પાસ થાય નહીં, કારણ કે ભણ્યા જ ન હોય ને, કારણ કે એને માસ્ટર ઓફ બોટાદના વિડીયો જ ન જોયા હોય. માસ્ટર ઓફ બોટાદના વિડીયો જોવો એટલે તમે પાસ થઈ જાવ એની 100%ની ગેરંટી. ચલો જોઈએ આગળ. હી વર્ક્સ હાર્ડ હી ફેલ્સ ટ્વાઇસ. તો તમે આમ લખી શકો, ધો હી વર્ક્સ હાર્ડ. જો આવું જ્યારે પૂછાય ને શરૂઆતમાં જ્યારે મૂકવાનું થાય ત્યારે અહીંયા ફરજિયાત આવી રીતના આમ અલ્પવિરામ કરવાનું. હી ફેલ્સ ટ્વાઇસ. તો અહીંયા આગળ શું મૂક્યું તમે? ધો મૂક્યું, કે ભાઈ એને જો કે એને સખત મહેનત કરી તેમ છતાંય તે જે છે એ ફેલ થાય છે, અને એ બબ્બે વાર. રેડી? ચલો અહીંયા હવે જો અથવા કરીને લખ્યું છે, એટલે કે તમે ધો તમારે ન લખવું હોય અને તમે એમ કહો ભાઈ મારે સાહેબ ઓલ્ધો લખવું છે, તો તમે લખી શકો, ઓલ્ધો હી વર્ક્સ હાર્ડ હી ફેલ્સ ટ્વાઇસ. એટલે કે તમારે ધોની બદલે તમારે જો ઓલ્ધો લખવું હોય તો હું ના પાડી શકું નહીં, પણ કાઉન્સમાં હોય તો લખવાનું, આગળ વાત કરી એમ. પણ દર્શાવે શું? ધો લખો તો ભલે અને ઓલ્ધો લખો તો ભલે, દર્શાવે શું? વિરોધાભાસ. રેડી? એટલે જો આ નોંધ લખી છે મેં કે ધોને બદલે તમે ઓલ્ધોનો પણ ઉપયોગ કરી શકો. રેડી? આ થઈ ગયું આપણું ધો અને ઓલ્ધો નામનું કન્જક્શન. રેડી? ફરીવાર તમને શોર્ટમાં કહી દઉં કે ભાઈ ધો ઓલ્ધો જે છે વિરોધાભાસ દર્શાવે, વાક્યની શરૂઆતમાં આવે,
રેડી? ચલો આગળ જોઈએ. હવે ચોથું આપણું કંજક્શન છે ઓર એટલે અથવા. વિદ્યાર્થી મિત્રો ટેન્શન ન લેતા હોય, જો આપણે આની એક્સરસાઇઝ પણ આવશે, ખાલી ઉદાહરણ સમજાવીને પૂરું નથી કરવાનું. ત્યારે આપણે બધા કંજક્શન જે છે એ ચાલી જશે, એટલે વારાફરતી બધા કંજક્શન આપણે એક્સરસાઇઝ લેવાની છે, મસ્ત મજાનું ભણવાનું. ચલો આગળ ચોથું કંજક્શન જોઈ લઈએ. ઓર એટલે અથવા. શું દર્શાવે? અથવા. પસંદગી અથવા વિકલ્પ સૂચવે. પસંદગી અથવા તો વિકલ્પ સૂચવે. આપણને વિકલ્પ આપે ને કે ભણવું છે કે પછી ધંધે ચડી જવું છે, ઓપ્શન આપ્યો કહેવાય આપણને. સમજાણું? એટલે ન ભણો તો ગમે એક ઓપ્શન તમારે પસંદ કરવા પડે, કે હીરામ બેહી જવું છે કે દાડીએ જવું છે. પસંદગી અથવા વિકલ્પ સૂચવે. કોણ? ઓર એટલે અથવા. મોટા ભાગે વાક્યની ક્યાં આવે છે? વચ્ચે આવે છે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. હરી અપ, યુ વિલ મિસ ધ ક્લાસ. તો લખવાનું hurry up or you will miss the class. hurry up ઉતાવળ રાખો, or અથવા you will miss the class નગર તમારે ક્લાસ જે છે એ મિસ થઈ જશે, છૂટી જશે. I will come, Kinjal will come. હવે જો હવે જો અહીંયા છે વેલકમ, અહીંયા છે વેલકમ. આગળ મેં તમને વાત કરી સરખું એકવાર, અને અહીંયા આગળ આઈ છે અને અહીંયા છે કિંજલ. તો લખું આઈ એન્ડ, અલગ પડ્યું ને, આઈ એન્ડ, પછી બીજા વાક્યમાં શું છે? કિંજલ અને વિલ કમ. કાં તો હું આવીશ અને કાં તો કિંજલ. એટલે કે ઓપ્શન આપ્યો તમને, આઈ અથવા તો, સોરી અહીંયા મેં એન્ડ લખી નાખ્યું છે, પણ એન્ડ ના આવે, ઓર આવે. or I or Kinjal will come. Will come બે વાક્યમાં સેમ હતું, એટલે આપણે કેટલી વાર લખ્યું છે? એક વાર લખ્યું છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સુધી આપણે રાખશું. પેલા 4 કંજક્શન જે છે, 3-4 કંજક્શન જે છે આપણે લેતા જઈશું, એટલે તમને સમજાતું જાય અને તમને વિડીયો જોવામાં તે બહુ લોંગ વિડીયો આપણો ન બને અને મજા આવે તમને ભણવાની. તો પેલા 4 કંજક્શન જે છે એ નોટબુકમાં લખી લેજો, પાકા કરી લેજો ભાઈ કયું કંજક્શન શું દર્શાવે છે. ફરીવાર હું તમને રિવિઝન કરી દઉં. એન્ડ એટલે અને, 2 વાક્ય, 2 નામ, 2 વિશેષણ, 2 જે જુદી ક્રિયા છે એને જોડવા માટે વપરાય, મોટા ભાગે વાક્યની વચ્ચે આવે છે. પછી બીજું કંજક્શન આપણે ભણ્યા બટ એટ સ્ટીલ. બટ એટ સ્ટીલ એટલે છતાં પણ, તેમ છતાં, વિરોધાભાસ વાક્ય દર્શાવે છે, મોટા ભાગે વાક્યની વચ્ચે આવે છે. અને 3 કંજક્શન જે છે એના બદલામાં તમે કોઈ પણ કંજક્શનનો ઉપયોગ કરી શકો. પછી છે ધો અને ઓલ્ધો. એ રીતે બટ એટ સ્ટીલ જેમ જ છે, વિરોધાભાસ વાક્ય દર્શાવે, પણ વાક્યની શરૂઆતમાં આવે એટલા માટે આપણે એને અલગ પાડ્યું હતું. અને પછી આપણે ચોથું ભણ્યા ઓર એટલે કે અથવા, જે વિકલ્પ દર્શાવે અથવા તો પસંદગી દર્શાવે. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે ભાઈ તમને સમજાણું હશે કંજક્શનનો ટોપિક. ફરી મળીશું આપણે બીજા કંજક્શનો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.